જ્યારે આપણા જીવનમાં કઠિન સમય આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે માતાજી આપણે પરીક્ષા લઈ રહ્યા છે, પણ તમને કઈ રીતે ખબર પડે કે માતાજી આપણી પરીક્ષા લઈ રહ્યા છે? મિત્રો, એના માટે 3 સંકેતો તમે જાણી લો કે માતાજી પરીક્ષા લઈ રહ્યા છે. માતાજી દરેક સમયે કોઈ પણ સ્વરૂપે અલગ અલગ વિભિન્ન ભાગોમાં તમારી પરીક્ષા લે છે. તમારો શ્વાસ મરણ પથારીએ હોય, છેલ્લામાં છેલ્લી ઘડીઓ હોય, અને એ સમયે તમને માતાજી ભગવતી ઉપર, કુળદેવી ઉપર ભરોસો હોય તો તમે પરીક્ષામાં પાસ થઈ જાઓ છો. અને કઠિન પરીક્ષામાં, કઠિન સમયમાં જો તમારો વિશ્વાસ, તમારી શ્રદ્ધા ડગમગી જાય તો સમજી લેવો કે તમે પરીક્ષામાં ફેલ. આજના વિડીયોમાં તમે એ જાણશો કે માતાજી એવા વ્યક્તિઓની, એવા ભક્તોની, એવા માણસોની પરીક્ષા લે છે કે જે માતાજી ઉપર અતૂટ શ્રદ્ધા હોય, માતાજીની અતૂટ ભક્તિ કરતા હોય. તો તમને એક કયા સંકેતો દ્વારા જાણવા મળે કે માતાજી તમારી પરીક્ષા લે છે? તમને કઈ રીતે ખબર પડે કે તમારી માતાજી કસોટી કરી રહ્યા છે? કેવા વ્યક્તિની કસોટી માતાજી કરતી હોય? કે જે ધર્મ ઉપર ચાલતી હોય, સત્યના માર્ગ ઉપર ચાલતી હોય, જેની નીતિ, ટેકી, રહેણી, કહેણી, વાણી, વર્તન, વ્યવહાર, સમગ્ર જીવન માતાજીને અર્પણ કર્યું હોય, એવા જ વ્યક્તિઓની માતાજી પરીક્ષા લેતી હોય છે. અને ત્યારબાદ જ એમને જીવનની મોટામાં મોટી સફળતા મળે છે. તો પહેલો સંકેત એ છે કે તમારા જીવનમાં દુઃખ ચરમસીમા પર પહોંચી જાય, છેલ્લામાં છેલ્લી અણી ઉપર પહોંચી જાય. તમને એમ થાય કે હવે જીવું કે મરું કંઈ ખબર ના પડે, અને છતાં પણ તમને માતાજી પર વિશ્વાસ હોય તો માતાજી એવા જ વ્યક્તિઓની પરીક્ષા લે છે કે એમના જીવનના બધા દરવાજા બંધ થઈ જાય, ચારેય બાજુ નિરાશા, ચારેય બાજુ અંધકાર જોવા મળે. તમે બધી મકાથી હારી થાકી ગયેલા હોય, બધું જ ખોવાઈ ગયેલું હોય, તો સમજવાનું કે માતાજી તમારી પરીક્ષા લે છે. આ એક સારો અને શુભ સંકેત છે, કારણ કે હીરાને ઘસવાથી જ હીરાની ચમક થાય છે અને એની કિંમત થાય છે. ઘીને દૂધમાં જોઈ નથી શકાતું, પણ એ દૂધને દહીં બનાવાય, દહીંને બરોબર વલોવાય, મારી ઝાકા ઝોકળ થાય ત્યારે માખણ નીકળે, અને માખણને ગરમ તવા ઉપર તપવામાં આવે અને ઉકાળીને એમાંથી ઘી નીચોવવામાં આવે, ત્યારે ઘી બને છે. અને ઘી જેવું થવું હોય, સોના જેવું થવું હોય, તો હીરાની જેમ ઘસાવવું પડે, ઘીની જેમ તપવું પડે, ત્યારે તમારી કિંમત થાય. એટલી બધી કસોટી, એટલી બધી પરીક્ષા આપવાની હોય તો જ તમારી કિંમત થાય, તો જ માતાજીની કૃપા થાય, તો જ ભગવાનની કૃપા થાય, તો જ જીવનમાં સફળ થવાય. બીજો સંકેત એવો છે કે તમારે માતાજી ઉપરથી ભરોસો ઉઠી જાય, વિશ્વાસ ઉઠી જાય. કોઈ વાર જીવનમાં એવો સમય આવી જાય કે હવે નથી જીવવું, અને માતાજી દુનિયામાં છે કે નહીં, ભગવાન છે કે નહીં, એવું તમને જો વિશ્વાસ ઉઠી જાય તો પણ સમજવાનું આ પણ માતાજીએ તમને સંકેત આપ્યો છે કે એમની પરીક્ષામાં તમે પાસ થાઓ છો કે નહીં. ઘણી વખત એવો સમય આવી જાય, દુઃખનો હોય કે કોઈ એવી મુશ્કેલી હોય, કોઈ એવી ઘડી આવી જાય, કોઈ પરિવારમાં કોઈ એવી ઘટના ઘટી જાય, વ્યવહારમાં, જીવનમાં, કોઈ પણ ક્ષેત્રમાં તમને એવું નકારાત્મક જોવા મળે કે દુનિયામાં માતાજી છે જ નહીં, એવી સમય તમારા ઉપર આવી જાય તો તમને વિશ્વાસ ઉઠી જાય માતાજી ઉપરથી, તો આ પણ એક સંકેત છે. અને ત્રીજો સંકેત છે કે તમારા દિલમાં દયા આવે, તો આ ત્રીજો સંકેત છે. જ્યારે તમે ભોજન કરી રહ્યા હોય ઘરે, અને કોઈ બહાર પ્રાણી હોય, અથવા કોઈ ભિક્ષુક હોય, અથવા કોઈ સાધુ સંત હોય, કોઈ પણ આવે દ્વાર ઉપર, અને જો તમે જમતા જમતા એમાંથી તમારો અડધો ભાગ એમને જમાડી દો છો, તો સમજવાનું આ એક પરીક્ષાનો શુભ સંકેત છે. કારણ કે તમારી
પરીક્ષા માતાજીએ સ્વીકાર કરી અને એમાં તમે સફળ થયા છો. દિલમાં જો દયા હોય તો દયા છે એ ધર્મનું મૂળ છે. જેના દિલમાં દયા હોય એ ધર્મના માર્ગે હશે, નીતિ ઉપર હશે, રહેણી કહેણી સાચી હશે, જેની ટેક વચન સાચું હશે, એ જ વ્યક્તિ માતાજીની પરમ પદ સુખ પ્રાપ્ત કરી શકશે. મિત્રો, દુઃખ અને સુખ એ તો જીવનના બે પાસા છે. જો તમે દુઃખ ન વેઠ્યું હોય, તડકો ન વેઠ્યો હોય અને સદાય સાયડામાં જિંદગી જીવી હોય તો તમને તડકાની ખબર ના પડે. આપણા માતા પિતા હોય, આપણા વડીલોએ આપણા માટે શું કર્યું છે, ત્યારે તમે અત્યારના આધુનિક યુગમાં સારી રીતે જીવન જીવી શકો છો. અને જો કદાચ જેણે સુખ વેઠ્યું હશે અને અચાનક એના પરિવારમાં કોઈ કારણોસર દુઃખ આવી જાય તો તમને એવું નથી લાગતું કે આ દુનિયામાં ભગવાન માતાજી છે જ નહીં, એવો ભરોસો ઉઠી જાય છે ને? તો દુઃખ વગર સુખ ના મળે ને સુખ વગર દુઃખ આવે નહીં. દરેકના બે પાસા છે, અંધારું ને અજવાળું, દિવસ અને રાત, સ્ત્રી અને પુરુષ. એવી જ રીતે દુઃખ અને સુખ. તમે કોઈ પણ પાસાને ઓળખો, એને પીછાણો, જાણો કે આ વસ્તુ શું છે અને આ વસ્તુ શું છે. જો તમે જાણશો તો જ ખબર પડશે સાચી દિશા કઈ છે, માતાજી કોણ છે, ભગવાન કોણ છે. તો જ તમે સારા રસ્તે જશો. અને કોણ બતાવશે? આપણા વડીલો, આપણા માતા પિતા, આપણી સારી સંગત, કોઈ સાધુ સંતના આશીર્વાદ, તમારા ગુરુદેવના, તમારા વડીલોના. ગુરુ એ જ તમને સાચી સલાહ આપે, પણ ગુરુ કોઈ પણ હોઈ શકે. તમને જે સારી વાણી આપે અને એ વાણી થકી તમે સારા રસ્તે જાઓ તો સમજવાનો કે એ તમારો ગુરુ. માતાજીની ભક્તિ કરતા હોય અને માતાજી તમને સદબુદ્ધિ આપે અને એ તરફ તમે આગળ વધો તો એ તમારા ગુરુ. પણ દુઃખ વગર સુખ મળતું નથી અને સુખ ક્યારેય એક દિવસ રહેતું નથી. કારણ કે સમય ક્યારેય કોઈનો થતો નથી. જો તમે સમયને ઓળખશો તો જ સમય તમને ઓળખશે. જેટલું કરો એટલું ભરો, વાવો તેવું લણો, આ સંસારનો નિયમ છે. તો જ્યાં સુધી જીવો ત્યાં સુધી માતાજીનું નામ લો, ભગવાનનું નામ લો, સારા કાર્યો કરો, ધર્મના માર્ગે રહો, સત્યના માર્ગે રહો. સત્ય ભલે એકલું હશે પણ 100 જોજન ચાલશે. પણ જૂઠનો સહારો તમે ભલે ગમે એટલો લેશો પણ જૂઠ ક્યારેય ટકશે નહીં. એટલા માટે માની ભક્તિ કરો, સાચા માર્ગે રહો, બની શકે તો કોઈની મદદ કરો, ધર્મ કરો, દાન કરો, પુણ્ય કરો, અથાશક્તિ બની શકે તો. આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો. તમારા પ્રતિભાવો અમને જણાવજો, તમારા મંતવ્ય જણાવજો, જેથી અમને ખબર પડે કે અમારા મિત્રો, અમારા ભક્તો, અમારા સ્નેહીઓ અમારી ચેનલ થકી શું પ્રાપ્ત કરે છે. જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, કોઈ વાણીમાં અમારાથી કોઈ ક્ષય થઈ ગઈ હોય તો અમને માફ કરશો, પણ તમારા મંતવ્ય અમને જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી.